Hello, my dear friends. Welcome back to another exciting episode of Unit 1. Q for question. મિત્રો, તમે તમારા શિક્ષકની મદદથી યુનિટ 1 ની એક્ટિવિટી 5 માં આપેલું હોમવર્ક પાઠ્યપુસ્તકમાં કરી લાવ્યા છો ને? શું હતું હોમવર્ક? એ જ કે prepare your father's or mother's timeline. Write 5 sentences about him or her. હા, તો મિત્રો, તમે સૌ તમારા માતા અથવા પિતાની ટાઈમલાઈન તૈયાર કરી તેમની જીવનરેખા વિશેના 5 વાક્યો તમારા શિક્ષકની મદદથી તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવ્યા હશો, ખરું ને? ઓકે, ટેલ મી, પ્રીવિયસ એપિસોડમાં આપણે કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો? હા, પ્રીવિયસ એપિસોડમાં આપણે પાઠ્યપુસ્તકના યુનિટ 1 Q for question ની એક્ટિવિટી 4 ની ફર્સ્ટ એક્ટિવિટી મેચ A with B. Second activity, answer the following questions. And third activity, say whether the following are true or false નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. તથા એક્ટિવિટી 5 માં ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈનને ધ્યાનપૂર્વક સમજીને આપણે ધાર્યું કે ઈસવીસન 1952 થી 1957 દરમિયાન જ્યારે શ્રી કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા, ત્યારે તે સમય દરમિયાન જો આપણે શ્રી કનૈયાલાલ મુનશી સાથે મુલાકાત કરીએ તો તે મુલાકાત દરમિયાન આપણે તેમને કયા પ્રશ્નો પૂછીશું તે સમજીને તેમને પૂછી શકાય તેવા પ્રશ્નોની નોંધ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5 માં આપણે સૌએ કરી હતી. બરાબર ને? ખૂબ સરસ. મિત્રો, આજે આપણે યુનિટ 1 Q for questionની એક્ટિવિટી 6A, એક્ટિવિટી 6B, એક્ટિવિટી 6C અને એક્ટિવિટી 6D નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં યુનિટ 1ની જે એક્ટિવિટી શીખવાની છે તેને એક રૂપરેખા દ્વારા સમજી લઈએ. યુનિટ 1 Q for question. Activity 6A. Following are the steps to plan a quiz. Read them, work in groups and arrange them in a proper order. Activity 6B. Work in groups. Plan a quiz program for your school. Use the questions from this unit. Watch any quiz program on the television. Listen carefully to the instructions for different rounds. Organize a quiz in your class. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ. તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. Activity 6D. Now, frame questions for the options given below. તમે બધા એક્ટિવિટી 6નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા તૈયાર છો ને? હા, ખૂબ સરસ. તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકના યુનિટ 1 Q for questionમાં આપેલી એક્ટિવિટી 6A ને ધ્યાનપૂર્વક જુઓ. જો તમારે તમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો આ આયોજન માટે કઈ તૈયારી કરવી પડે તેના સ્ટેપ્સ એક્ટિવિટી 6A માં આપવામાં આવ્યા છે. અરે પણ હા, આ સ્ટેપ્સ તો આડા આવા આપેલા છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 6A માં આપવામાં આવેલા ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવા માટેના સ્ટેપ્સને યોગ્ય ક્રમ આપી તેને ધ્યાનપૂર્વક સમજીએ. Are you all ready? Let's start. Activity 6A. Following are the steps to plan a quiz. Read them,
work in groups and arrange them in a proper order. જો તમારે તમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો સૌ પ્રથમ તમારે તમારા શિક્ષકની મદદથી વિવિધ ક્વેશ્ચન્સ અને તેના આન્સર્સનું લિસ્ટ તો તૈયાર કરવું પડે ને, રાઈટ? તેથી ચાલો લિસ્ટ આપ્યા પછી ક્વિઝમાં ભાગ લેનારા તમારા મિત્રોનું 3 થી 5નું ગ્રુપ તૈયાર કરો. તો ચાલો
9. Select a scorer and a quiz master. 10. Play the quiz. તમને એક્ટિવિટી 6A માં આપવામાં આવેલ ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવા માટેના સ્ટેપ બરાબર સમજાઈ ગયા ને? ખૂબ સરસ. મિત્રો, હવે તમે પણ તમારી શાળામાં તમારા શિક્ષકની મદદથી ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરશો ને? તો ચાલો, તે માટે આપણે તમારે શું કરવું પડશે તેની વિગત એક્ટિવિટી 6B દ્વારા સમજીએ. Activity 6B. Work in groups. Plan a quiz program for your school. Use the questions from this unit. Watch any quiz program on the television. Listen carefully to the instructions for different rounds. Organize a quiz in your class. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ. તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. તમારે તમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો સૌપ્રથમ તમારે ક્વિઝ માટે ઉપયોગી એવા પ્રશ્નો અને તેના જવાબનું લિસ્ટ તૈયાર કરવું પડે. ખરું ને? આપણે એક્ટિવિટી 4માં દર્શાવેલ પ્લેમાં જોયું કે તેમાં દરેક પ્રશ્નોના ઉત્તર માટે 4 વિકલ્પો હતા. મિત્રો, ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવા માટે આપણે ફક્ત પ્રશ્નો જ તૈયાર નથી કરવાના, પણ તે પ્રશ્નોના ઉત્તરો માટેના 4 વિકલ્પો પણ બનાવવાના છે. બરાબર ને? તો હવે આપણે કોઈ પણ પ્રશ્નોના ઉત્તર માટેના 4 વિકલ્પો તૈયાર કરવા પડે કે જેમાંથી કોઈ એક વિકલ્પ તે પ્રશ્ન માટેનો સાચો ઉત્તર હોય. હવે આપણે એક્ટિવિટી 6Cમાં આપેલા પ્રશ્નોના ઉત્તરો માટેના વિકલ્પ બનાવતા શીખીએ. તમારે એક્ટિવિટી 6Cમાં આપેલ પ્રશ્નોના ઉત્તરો માટેના વિકલ્પો તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. 1. Who is the writer of the Mahabharat? મહાભારતના રચયિતા કોણ હતા? આ પ્રશ્નના ઉત્તર માટેના 4 વિકલ્પો લખો. A. અર્જુન. B. વેદ વ્યાસ. C. વાલ્મીકી. D. કૃષ્ણ. આ પ્રશ્નના ઉત્તર માટેનો સાચો વિકલ્પ છે B. વેદ વ્યાસ. 2. Who discovered America? અમેરિકાની શોધ કોણે કરી? આ પ્રશ્નના ઉત્તર માટેના 4 વિકલ્પો લખો. A. વાસ્કો દ ગામા. B. જેમ્સ કુક. C. ડોનાલ્ડ ટ્રમ્પ. D. કોલંબસ. આ પ્રશ્નના ઉત્તર માટેનો સાચો વિકલ્પ છે D. કોલંબસ. 3. When did the Battle of Plassey take place? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? આ પ્રશ્નના ઉત્તર માટેના 4 વિકલ્પો લખો. A. 1754. B. 1857. C. 1757. D. 1775. આ પ્રશ્નના ઉત્તર માટેનો સાચો વિકલ્પ છે C. 1757. તમે એક્ટિવિટી 6Cમાં આપેલા પ્રશ્નોના ઉત્તરો માટેના વિકલ્પો તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યા ને? ખૂબ સરસ. હવે તમે પણ તમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવાના હો
ત્યારે તમારા શિક્ષકની મદદથી આ મુજબ જ ક્વિઝ માટે ઉપયોગી એવા અન્ય પ્રશ્નો અને તેના ઉત્તરો માટેના 4 વિકલ્પોનું લિસ્ટ ચોક્કસ તૈયાર કરજો. ઓકે, ચાલો હવે આપણે એક્ટિવિટી 6D માં આપેલા ઉત્તરો માટેના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી પ્રશ્ન બનાવીને લખીએ. તમારે તે પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 6D માં જ લખવાના છે. Are you all ready? Let's start. Activity 6D. Now, frame questions for the options given below. 1. A. The Tapi. B. The Mahisagar. C. The Narmada. D. The Vatrak. અહીં પ્રશ્ન લખો. Which is the longest river in Gujarat? અહીં આપેલા ઉત્તરો માટેના 4 વિકલ્પોમાંથી આ પ્રશ્નના ઉત્તર માટેનો સાચો વિકલ્પ છે C. The Narmada. 2. A. Kalpana Chawla. B. Sunita Williams. C. Rakesh Sharma. D. Yuri Gagarin. અહીં પ્રશ્ન લખો. Who was the first human to travel in space? અહીં આપેલા ઉત્તરો માટેના 4 વિકલ્પોમાંથી આ પ્રશ્નના ઉત્તર માટેનો સાચો વિકલ્પ છે D. Yuri Gagarin. 3.
એક્ટિવિટી 6D ક્વિઝ પ્રોગ્રામ માટેના ક્વેશ્ચન્સ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ખરું ને? ચાલો હવે મને એ કહો કે આજે આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? હા, આજે આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની એક્ટિવિટી 6A માં આપવામાં આવેલ ક્વિઝ પ્રોગ્રામના આયોજન માટેના સ્ટેપ્સને યોગ્ય ક્રમમાં ગોઠવી તેને ધ્યાનપૂર્વક સમજ્યા. એક્ટિવિટી 6B માં આપેલી ક્વિઝ પ્રોગ્રામ વિશેની માહિતી ધ્યાનપૂર્વક સાંભળવી. એક્ટિવિટી 6C માં આપેલા પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવતા શીખ્યા. એક્ટિવિટી 6D માં આપેલા ઉત્તરો માટેના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને ધ્યાનપૂર્વક વાંચી તેમાંથી કોઈ એકને આધારે પ્રશ્ન બનાવી પાઠ્યપુસ્તકમાં લખ્યા. આમ આજે આપણે શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરવા માટે કઈ